લોકમેળા માટે સરકારે ગાઈડલાઇન્સમાં ફેરફાર કર્યો છે ત્યારે પોરબંદર ખાતે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો હવે રાઇડ્સ સાથે યોજાશે, જેને લઈને રાઇડ્સના ધંધાર્થીઓને રાહત મળી છે। પોરબંદર ચોપાટી મેળા મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીના પર્વ દરમિયાન યોજાતો લોકમેળો આ વખતે 15 ઓગસ્ટથી યોજાવાનો છે। આ વખતે આ મેળો ચકડોળ અને મનોરંજન રાઇડ્સ વિના યોજાવાની શક્યતા હતી, પરંતુ સરકાર દ્વારા એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં મહત્વની છૂટછાટ આપવામાં આવતા હવે મેળો રાઇડ્સ સાથે યોજાશે। આ નિર્ણયથી રાઇડ સંચાલકો, મજૂરો, લારીવાળાઓ અને સ્ટોલ ધારકો સહિત હજારો પરિવારોને રોજગારીની તક મળશે, જેનાથી તેમની આજીવિકા સુરક્ષિત રહેશે। ગત વર્ષે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અમદાવાદમાં રાઇડ્સ તૂટી પડવાની દુર્ઘટના બાદ સરકારે મનોરંજન રાઇડ માટે કડક નિયમો દાખલ કર્યા હતા। આ નવી એસઓપી હેઠળ ફાઉન્ડેશન, જીએસટી બિલ, મેન્યુફેક્ચર ડોક્યુમેન્ટ અને આઈએસઓ સર્ટિફિકેટ જેવી શરતો ફરજિયાત કરવામાં આવી હતી, જેના કારણે રાઇડ સંચાલકોને પરમિશન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી। ચકડોળને લઈને જે રાઇડ્સને લઈને ગાઈડલાઈન આવી છે નવી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા એસઓપી બાબતે અમુક સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે। એમાં જે ચકડોળ ધારકો છે તેમના માટે ખાસ જે ફાઉન્ડેશનની બાબત હતી તેની સ્પષ્ટતા સરકારશ્રીએ કરેલી છે। જે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ફાઉન્ડેશન છે તે તકનીકી અધિકારી દ્વારા નક્કી કરવામાં આવશે અને એમાં આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નથી તેવું સરકારશ્રીએ જાહેર કરેલું છે, જેથી સ્થાનિક પરિસ્થિતિ મુજબનું ફાઉન્ડેશન કરવાનું રહે છે। રાઇડ સંચાલકો દ્વારા લાંબા સમયથી આ નિયમોમાં છૂટછાટની માંગણી કરવામાં આવી રહી હતી। આ રજૂઆતોને ધ્યાને લઈને સરકારે હવે નિયમોમાં રાહત આપી છે, જેના કારણે મેળો રાઇડ્સ સાથે યોજાવાનું નક્કી થયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।